નમસ્કાર દર્શક મિત્રો, પ્રકાશ પર્વની શીખ અને સિંધી સંપ્રદાયના લોકોને જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ હાર્દિક શુભકામના પાઠવે છે. શીખ સમાજના સ્થાપક એવા ગુરુ નાનક દેવને વંદન કરે છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. 3 દિવસથી લાપતા ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ ઈટાવાની ઘોડી પાસેથી અશક્ત હાલતમાં મળી આવ્યા. સિવિલમાં સારવાર શરૂ, પોલીસે લીધો રાહતનો શ્વાસ. ગુરુ નાનકજીના 556માં જન્મદિવસને પ્રકાશ પર્વ તરીકે ઉજવતો શીખ અને સિંધી સમુદાય પ્રભાત ફેરી અને ગુરુદ્વારામાં લંગર સહિતના કાર્યક્રમો યોજાયા. કમોસમી માવઠાનો ભોગ બનેલ ખેડૂતો માટે રાજ્ય સરકાર ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ રજૂ કરે તેવી સંભાવના. 9મી નવેમ્બરથી વિવિધ કૃષિ જણસોની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. અને જૂનાગઢના આઝાદ દિનની શહેરમાં 2 દિવસ થશે ઉજવણી. 8 નવેમ્બરે બહાઉદ્દીન કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે તો 9મી નવેમ્બરે 8 કિલોમીટરની પદયાત્રા પણ યોજાશે. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભવનાથના ભારતી આશ્રમમાં લઘુ મહંત તરીકે રહેલા મહાદેવ ભારતી બાપુ 2 નવેમ્બરથી અચાનક ગુમ થઈ ગયા હતા. 5 પાનાની સુસાઇડ નોટ લખીને મહાદેવ ભારતી બાપુએ પોલીસ અને વન વિભાગને ધંધે લગાડ્યું હતું. સીસીટીવી કેમેરા, સુસાઇડ નોટનો અભ્યાસ, વિવિધ શખ્સોની પૂછપરછ
અને ડોગ સ્ક્વોડની મદદ લઈ અને ભવનાથ પોલીસે વન કર્મીઓને સાથે રાખીને ગિરનાર જંગલમાં મહાદેવ ભારતી બાપુની સઘન તપાસ શરૂ કરી હતી. સરવાળે આજે સવારે ઈટાવાની ઘોડી પાસેથી મહાદેવ ભારતી બાપુ મળી તો આવ્યા, પરંતુ શારીરિક અશક્ત હોવાને કારણે તેમને તાત્કાલિક સિવિલમાં દાખલ કરવામાં આવ્યા. આ વાત વાયુ વેગે પ્રસરી જતા ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ બાપુ, ઇન્દ્ર ભારતી બાપુ સહિતના સંતો અને ભારતી આશ્રમના સેવકો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. અલબત્ત પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો ને કોઈ પણ વ્યક્તિને મહાદેવ ભારતી બાપુને મળવા માટેની મનાઈ ફરમાવી દીધી હતી. જ્યારે મહાદેવ ભારતી બાપુ સ્વસ્થ થશે ત્યારે તેના નિવેદન લઈને જ આગળની કાર્યવાહી હાથ ધરાશે, તેમ ભવનાથ પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ એચ.કે. હુંબલે જણાવ્યું હતું. ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 2/11/2025 ના રોજ 3/25 ગુમ નોંધ દાખલ થયેલ, જેમાં શ્રી ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ, ગુરુ શ્રી હરિહરાનંદ બાપુ ગુમ થયેલાની અમને પ્રાથમિક રિપોર્ટ મળેલ. ત્યારબાદ અમે અમારે અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરેલ, જેમાં પ્રાથમિક ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે એવું જણાતા કે ગુમ થનાર બાપુ જંગલ વિસ્તાર તરફ જતા દેખાય છે. ત્યારબાદ અમે ડોગ સ્ક્વોડ તથા બીજી 3 અલગ અલગ ટીમો બધી એજન્સીને સાથે રાખી અને તપાસ કરેલ, જેમાં નજીકમાં કોઈ ટ્રેસીસ ના મળતા ત્યારબાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે, SDRF સાથે આજ રોજ અમે આશરે 300 લોકોની ટીમ બનાવી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદથી પોલીસની ટીમે બાપુને ઈટવા ઘોડી પાસે કાળભૈરવ મહાદેવ મંદિરની આસપાસથી એમને શોધી કાઢેલ, જેમાં એમને ડિહાઇડ્રેશન થયેલાનું પ્રાથમિક અમને જાણ થતા તાત્કાલિક અમે એમને સારવાર માટે અહીંયા હોસ્પિટલ ખસેડેલ છે. બાપુ હાલ સ્વસ્થ છે અને એમની સારવાર ચાલુ છે. સર, જોવા જાય તો ખાસ બાપુ ક્યાં રોકાણા હતા, આટલા દિવસથી ગુમ હતા, એવું કઈ સામે આવ્યું છે? ના, હાલ એ તપાસ ચાલુ છે. પ્રથમ અમે પ્રાથમિક સારવાર માટે અમને હાલ અહીંયા તાત્કાલિક ખસેડેલ છે. જે જગ્યાએથી બાપુ મળી આવ્યા ત્યાં તે ચાલતા આવતા હતા, બેઠા હતા, કઈ હાલતમાં હતા? ત્યાં એ ડિહાઇડ્રેશન થઈને બેહોશ થઈ ગયા હોય એવી પરિસ્થિતિમાં. જો ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ હોત તો આજે વિધિવત રીતે પરિક્રમાની પૂર્ણાહુતિ થઈ હોત, પરંતુ કમોસમી વરસાદ અને જંગલના રસ્તા તૂટી ગયા હોવાને કારણે કાદવ કીચડ અને યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે પરિક્રમા રદ કરવાની જાહેરાત થઈ હતી. જો કે 2 દિવસ સુધી ભવનાથમાં અંદાજિત 50,000 થી 75,000 જેટલા લોકો આવ્યા હોય કેટલીક સેવાભાવી સંસ્થા દ્વારા અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ ગઈકાલથી તમામ અન્નક્ષેત્રો સંકેલી પણ લેવામાં આવ્યા છે. પાથરણાવાળા અને નાના નાના વેપારીઓએ વતનની વાટ પકડી છે, તો ભવનાથ તીર્થક્ષેત્ર હવે ખાલી ખમ થઈ ગયું છે. જંગલમાં અને ભવનાથ વિસ્તારમાં મહાનગરપાલિકાને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આમ પરિક્રમા રદ થઈ છે, જેને કારણે જૂનાગઢના અર્થતંત્રને કરોડો રૂપિયાની ખોટ આવી છે ને વેપારીઓએ સંગ્રહેલો માલ પણ ક્યાં વાપરવો તે એક પ્રશ્ન ઊભો થયો છે. કમોસમી માવઠાએ તમામ લોકોની હાલત દયનીય કરી છે. બીજી તરફ રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને જે નુકસાની થઈ છે તેના બદલામાં રાજ્ય સરકાર ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ આપે તેવી સંભાવના જોવાઈ રહી છે. અધૂરામાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કેટલાક ખેતરોમાં સમીક્ષા કરી હતી ને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. માળિયા હાટીનાના જૂથળ ગામે મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારે જગતના તાત ઉપર સંકટ આવે છે ત્યારે સૌ કોઈએ ધૈર્યપૂર્ણ રીતે કામ લેવું જોઈએ. નાગરિકોની સાથે અને ખેડૂતોની સાથે રાજ્ય સરકાર હંમેશા ઊભી છે તેમ આશ્વાસન આપતા મુખ્યમંત્રીએ ખેડૂતોને રાહત પેકેજ આપવાની આ તકે નોંધ કરી હતી, પરંતુ કદાચ આ વખતનું રાહત પેકેજ ભૂતકાળના તમામ રાહત પેકેજ કરતા વધારે હશે તેમ જાણવામાં આવી રહ્યું છે. બીજી તરફ રાજ્ય સરકારે ખેડૂતોને રાહત મળે તેવા સમાચાર પ્રસિદ્ધ કર્યા છે, જે મુજબ 9મી નવેમ્બરથી વિવિધ કૃષિ જણસોની ટેકાના ભાવે સરકાર ખરીદી શરૂ કરશે અને એ રીતે ખેડૂતોને રાહત આપશે. વાત કરીએ નાનક જયંતીની. ગુરુ નાનક દેવનો આજે 556મો જન્મદિવસ શીખ અને સિંધી સમુદાય દ્વારા
પ્રકાશ પર્વ તરીકે ઉજવવામાં આવ્યો હતો. જૂનાગઢમાં ગિરનાર રોડ ઉપર કેટલાક વર્ષોથી ગુરુદ્વારા બનાવવામાં આવ્યું છે, જ્યાં આજે વહેલી સવારથી જ સત્સંગ, કીર્તન અને લંગર પ્રસાદ સહિતના કાર્યક્રમમાં શીખ સમુદાય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. આ ગુરુદ્વારાની બરાબર સામે જ મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાનું નિવાસસ્થાન ગિરિરાજ વિલા આવ્યું હોય. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ પણ સવારે ગુરુદ્વારા ખાતે જઈ અને ગુરુ નાનક સાહેબના દર્શન કર્યા હતા અને સત્સંગ અને કીર્તનમાં ભાગ લીધો હતો. આ તકે અમદાવાદથી આવેલા હાઈકોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓએ પણ કહ્યું કે ગુરુદ્વારામાં આ દિવસે એટલે કે પ્રકાશ પર્વને દિવસે ઉપસ્થિત રહેવાનો જે મોકો મળ્યો છે, જે નાનક દેવના આશીર્વાદ ગણી શકાય. દિવસભર કીર્તન અને સત્સંગનો લાભ લેનાર તમામ શીખ અને સિંધી સંપ્રદાયના લોકોએ બપોરે 12 કલાકે લંગરનો પણ લાભ લીધો હતો અને પ્રસાદ ગ્રહણ કરીને પ્રકાશ પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરી હતી. હું તો નસીબદાર એવો છું કે જ્યારે મારો બંગલાની સામે જ ગુરુદ્વારા છે અને ગુરુદ્વારાની અંદર પણ જે લોકો સેવા આપે છે ને એ બધા કરોડોપતિ છે. જ્યારે અમે સુવર્ણ મંદિર ગયા તો તમારા ચંપલ હાચવવા માટે પણ એ મર્સિડીઝ ગાડીમાં આવ્યા હોય અને પ્રેમથી ને તમને સવારના પોરમાં પણ એ શીરો ખવડાવે. એ જ રીતે અહીંયા 365 દિવસ લંગર હોય છે. અહીંના આજુબાજુનો વિસ્તાર ગરીબ વિસ્તાર છે. રોજ લગભગ 500-1000 માણસો અહીંયા પ્રસાદ લેવા આવે છે. હું તો નસીબદાર છું. આપણે જલારામ બાપા જેમ કહી ગયા ને, અન્નનો ટુકડો ત્યાં હરી ઢુકડો, એ જ રીતે ગુરુ નાનકજી પણ એ જ કહી ગયા છે કે કોઈ પણ ભૂખો એને જમાડવાના. અને આ વાત જ મોટી છે, દયા રાખવાની. આજે 556મી જન્મ જયંતિ નિમિત્તે પણ માણસો એને યાદ કરે છે. ખરેખર અદ્ભુત. જ્યારે આપણે ભગવાન જ ગણી શકો ગુરુ નાનકને, એ રીતે આખી જિંદગી જીવા છે. ફરીને હું આજે ગુરુદ્વારાના હરેક સ્વયંસેવકનો પણ આભાર માનું છું. અમદાવાદથી પણ મારા ખાસ મિત્ર આવ્યા છે, એડવોકેટ છે હાઈકોર્ટની અંદર, અમારા પંડ્યાભાઈ પણ આવ્યા છે. તો આ બધાની આસ્થા છે કે આજ સ્પેશિયલ અહીંયા ગુરુ નાનકજીના દર્શન કરવા આવ્યા છે. ફરીને બધાનો ખૂબ ખૂબ આભાર. વાહેગુરુ વાહેગુરુ. આજે ગુરુ નાનકશ્રીની 556મી જન્મ જયંતિ નિમિત્તે અહીંયા જે ભવ્ય કાર્યક્રમનું આયોજન, અહીંયા જોડે આપણા ગિરીશભાઈ કોટેચા, ડેપ્યુટી મેયર જુનાગઢ, જેમના નિવાસસ્થાનની સામે આ મંદિર આવેલું છે. અને ગુરુ નાનકજીનો જે ઉદ્દેશ કે બધા લોકો એક સાથે સમાનતાથી રહે, કોઈ પણ માણસ ગરીબ તવંગર ભૂખ્યું ના સૂવે, એમના એ ઉદ્દેશથી અહીંયા 365 દિવસ ભોજનનું ચાલે છે. સંસ્થાની જોડે ઓછી જગ્યા હોવાથી સામે ભારતીય જનતા પાર્ટીના એવા હોદ્દેદાર, ડેપ્યુટી મેયર, જે એમની પોતાનું નિવાસસ્થાને આ જગ્યા પણ આપી છે ભોજનનું, ત્યાં ચાલે છે. આજુબાજુના ગામે ગામેથી ખૂબ લોકો, આ ધાર્મિક સંસ્થાએ જેમની અહીંયા આસ્થા છે, લોકોનો વિશ્વાસ છે, અને એ અહીંયા પધારે છે અને ગુરુ નાનકજીના દર્શન કરવા નિમિત્તે ને એમની આ 556મી જન્મ જયંતિ નિમિત્તે અમે પણ અમદાવાદથી ભાઈ ચિરાગભાઈ પંડ્યા છે. ये गुरुद्वारा गिरनार रोड से मैं यहाँ का सेवादार तिलवानी गिरीश सिंह हसनदास। आज यहाँ पे गुरु नानक जयंती का महोत्सव है और गुरु नानक महाराज का उपदेश था कि मानस की जात एक पहचान, मतलब બધા માણસ એક જ સમાન છે, સમજાયું. અને બીજો ઉદ્દેશ હતો કે ભાઈ એના દરે આવેલો કોઈ ભૂખ્યું ના જાય, એટલે અહીંયા 365 દી લંગર ચાલતું હોય. અને આજે જે જન્મ ઉત્સવ છે એમાં કઈ વિશેષ લંગર હોય. અને અમારી સામે ગિરીશભાઈ કોટેચા રહે છે, એનો બહુ સપોર્ટ છે. અને આજે ઓછામાં ઓછા અહીંયા 2-2,000 માણસ જમે છે, એટલે અમારી પાસે સગવડતા ઓછી છે, એટલે માણસો અહીંયા જમી ના શકે. એટલે ગિરીશભાઈ આખું એનું જે મકાનનું વિલા છે, આખું બહુ મોટું અહીંયા ગ્રાઉન્ડ છે લોકોનું, એ અમને આપેલું છે કે ભાઈ અહીંયા તમે લંગર ખવડાવો, લંગર રસોઈ બનાવો, બીજી કાંઈ પણ અમને જરૂરિયાત હોય તો ગિરીશભાઈ કોટેચા અડધી રાતે અમારા હાજર હોય છે અને બહુ જ સપોર્ટ છે. અને આજે અહીંયા દર્શન કરવા આવ્યા છે. તો જુનાગઢ શહેરના બહારના વિસ્તારમાં એટલે કે ગિરિરાજ સોસાયટી અને જોશીપુરા વિસ્તારમાં પણ ગુરુ નાનકજીના જન્મદિવસની ઉજવણી થઈ હતી. અહેવાલ જોઈએ આ વિરામ બાદ.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ શહેરના બસ સ્ટેન્ડ પાછળ ગિરિરાજ સોસાયટીમાં કેટલાક વર્ષો પહેલા ગુરુદ્વારાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં સિંધી સમાજની વસ્તી વિશેષ હોવાને કારણે અહીંના સિંધી અને શીખ સમુદાય લોકો નિયમિત રીતે ગુરુદ્વારાના દર્શનાર્થે જાય છે અને ત્યાંની પરંપરાને ઉજાગર કરે છે. આજે ગુરુ નાનક દેવનો જન્મદિવસોએ પ્રકાશ પર્વની ઉજવણીના ભાગરૂપે વહેલી સવારે 5 કલાકે ગિરિરાજ સોસાયટીમાં પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શીખ અને સિંધી સમુદાયના લોકો, ખાસ કરીને મહિલાઓની સંખ્યા વિશેષ જોવા મળી હતી. આ પ્રભાત ફેરી જ્યારે ગુરુદ્વારા ખાતે આવી પહોંચી હતી ત્યારે ગુરુ નાનક દેવના દર્શન કરીને અને તેના સંદેશનું વાંચન કરીને વાહે ગુરુ ફતેહની સલામી સાથે લોકોએ આ પ્રકાશ પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો. સંતોષ સિંઘે જણાવ્યું કે પાછલા કેટલાક વર્ષોથી માત્ર શીખ અને સિંધની પરંતુ તમામ સમાજના લોકોનો સાથ સહકાર અમને મળે છે. સરવાળે પરમાત્મા એક જ છે, આપણે એને જુદા જુદા સ્વરૂપે પૂજીએ છીએ. આવા કોમી એકતાના સંદેશ સાથે શીખ સમાજના લોકોએ આજે સંકીર્તન અને લંગર સહિતના પ્રસાદમાં ભાગ લઈને પ્રકાશ પર્વની તો ઉજવણી કરી, પરંતુ જૂનાગઢમાં તમામ તહેવારો સાથે મળીને ઉજવવામાં આવી રહ્યા છે તેનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું. वाहेगुरु जी का खालसा, वाहेगुरु जी की फतेह. હું સંતોષ સિંહ જ્ઞાન સિંહ બાદા સિંઘાણી, ગુરુ નાનક શાહી ગુરુદ્વારા, અંબિકાનગર, જુનાગઢ. આજે સવારે 5 થી 8:30 સુધી ગુરુ નાનક જયંતિ 557 વર્ષ પ્રભાત ફેરી ભવ્ય યાત્રા નીકળી હતી. એમાં સિંધી સમાજ, ગુજરાતી સમાજ, શીખ સમાજ બહુ ધામધૂમથી કરી રહ્યા છે. અને અમૃતસરથી આવેલા અમારા ગગનદીપસિંહ અમારા ભાઈ જેવા છે, જે કીર્તન અને કથા ગુરુની વાણી સંભળાવવા માટે 72 કલાકથી અહીંયા આવેલ છે. અને સાંજે 8 થી 1:30 સુધી સત્સંગ અને કીર્તન અને આપણે ગુજરાતીમાં જમણવાર કહીએ, પંજાબીમાં લંગર કહીએ છે, એ ધામધૂમથી કરવામાં આવે છે. અંદાજે 2 થી 3 હજાર માણસનો જમણવાર થશે. અને બહુ સિંધી સમાજ અને શીખ સમાજ અને અન્ય સમાજનો બહુ જ સપોર્ટ છે. અમારે હર કાર્યમાં અમારી સાથે રહીએ છે. આગે પણ અમારી એવી વિનંતી છે, હર કાર્યમાં ગુરુમાં અમારી સાથે સહયોગ આપે એવી અમારી સમાજને નમ્ર વિનંતી છે. वाहेगुरु जी का खालसा, वाहेगुरु जी की फतेह. दास गगनदीप ਸਿੰਘ ਬਟਾਲਾ ਤੋਂ ਸੰਗਤਾਂ ਦੀ ਸੇਵਾ ਦੇ ਵਿੱਚ ਹਾਜ਼ਰ ਹੋਇਆ ਹੈ. ਜੂਨਾਗੜ੍ਹ ਅੰਬਿਕਾ ਨਗਰ ਦੇ ਵਿੱਚ ਧੰਨ ਧੰਨ ਸਾਹਿਬ ਸ੍ਰੀ ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਜੀ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਦੇ ਸੰਬੰਧ ਦੇ ਵਿੱਚ ਜੋ ਮਹਾਨ ਗੁਰਮਤਿ ਸਮਾਗਮ ਹੋ ਰਹੇ ਨੇ, ਉਹਨਾਂ ਦੇ ਵਿੱਚ ਹਾਜ਼ਰੀ ਭਰਨ ਵਾਸਤੇ ਇੱਥੇ ਬਹੁਤ ਹੀ ਸੰਗਤਾਂ ਦਾ ਉਤਸ਼ਾਹ ਦੇਖਣ ਨੂੰ ਮਿਲ ਰਿਹਾ ਹੈ. ਸੱਚੇ ਪਾਤਸ਼ਾਹ ਜੀ ਧੰਨ ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਜੀ ਸਤਿਗੁਰੂ ਨਾਨਕ ਪ੍ਰਗਟਿਆ, ਮਿੱਟੀ ਧੁੰਦ ਜਗ ਚਾਨਣ ਹੋਵਾ, ਜਿਉਂ ਕਲ ਸੂਰਜ ਨਿਕਲਿਆ ਤਾਰੇ ਛਪੇ ਅੰਧੇਰ ਪਲੋਵਾ. ਸਤਿਗੁਰ ਸੱਚੇ ਪਾਤਸ਼ਾਹ ਜੀ ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਜੀ ਦਾ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਜੋ ਕਿ ਸੰਗਤਾਂ ਬਹੁਤ ਹੀ ਧੂਮ-ਧਾਮ ਦੇ ਨਾਲ ਅਤੇ ਸ਼ਰਧਾ ਦੇ ਨਾਲ ਮਨਾ ਰਹੀਆਂ ਹਨ. ਇਸ ਦੇ ਵਿੱਚ ਸੱਚੇ ਪਾਤਸ਼ਾਹ ਜੀ ਨੇ ਬਾਣੀ ਦੇ ਵਿੱਚ ਜੋ ਸਾਰੀ ਮਨੁੱਖਤਾ ਨੂੰ ਇੱਕ ਸੰਦੇਸ਼ ਦਿੱਤਾ ਹੈ, ਅਵਲ ਅੱਲਾ ਨੂਰ ਉਪਾਇਆ ਕੁਦਰਤ ਕੇ ਸਭ ਬੰਦੇ, ਏਕ ਨੂਰ ਤੇ ਸਭ ਜਗ ਉਪਜਿਆ, ਕੌਣ ਭਲੇ ਕੋ ਬੰਦੇ. ਧੰਨ ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਸੱਚੇ ਪਾਤਸ਼ਾਹ ਜੀ ਨੇ ਸਾਰੀ ਮਨੁੱਖਤਾ ਨੂੰ ਇੱਕ ਰੂਪ ਦੇ ਵਿੱਚ ਵੇਖਿਆ ਹੈ ਤੇ ਇਹੋ ਹੀ ਸੰਦੇਸ਼ ਦਿੱਤਾ ਹੈ ਸਾਰੀ ਸੰਗਤ ਨੂੰ, ਸਾਰੇ ਸੰਸਾਰ ਨੂੰ, ਸਾਰੇ ਜਗਤ ਨੂੰ ਇਹੀ ਸੰਦੇਸ਼ ਦਿੱਤਾ ਹੈ ਕਿ ਸਾਰੇ ਇਨਸਾਨ ਇੱਕ ਹਨ, ਉਹ ਪਰਮਾਤਮਾ ਇੱਕ ਹੈ ਅਤੇ ਸਾਰੇ ਉਸ ਦੀ ਜੋਤ ਹਨ. ਸਾਰਿਆਂ ਦੇ ਵਿੱਚ ਉਸ ਪਰਮਾਤਮਾ ਦੀ ਜੋਤ. તો જોશીપુરામાં આવેલ આદર્શનગરમાં વાસુરામ સાહેબનો સત્સંગ દરબાર પણ 365 દિવસ પ્રકાશિત રહે છે. અહીં વિવિધ તહેવારોની ઉજવણી થાય છે. આજે ગુરુ નાનકના 556મા જન્મ દિવસે વહેલી સવારે વાસુરામ સાહેબના શિષ્યો દ્વારા પ્રભાત ફેરી, સત્સંગ, કીર્તન અને લંગરના આયોજનો હાથ ધરાયા હતા. અહીં પણ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. સિંધી સમાજના વાસવાણી પરિવાર દ્વારા એટલે કે રાજુભાઈ વાસવાણી દ્વારા આ વાસુરામ સાહેબના દરબારનું સંચાલન કરવામાં આવે છે. ત્યારે મહંત તરીકે આરૂઢ એવા રાજુભાઈ વાસવાણીએ કહ્યું કે સિંધી સમાજ પણ શીખ સંપ્રદાયની સાથે ગુરુદેવને માને છે. ત્યારે ગુરુ નાનક દેવના આ જન્મ દિવસને આદર્શનગરના લોકોએ ખૂબ જ શ્રદ્ધાભેર મનાવ્યો છે અને દિવસભર જુદા જુદા કાર્યક્રમ અંતર્ગત
રાત્રે ખાસ કરીને કવ્વાલી અને સંગીતના કાર્યક્રમમાં પણ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અને એ રીતે પ્રકાશ પર્વની જોશીપુરા સ્થિત આદર્શ નગર ખાતે પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આજના દિવસે ગુરુ નાનક જયંતિ 556 વર્ષમો જન્મદિન ધામધૂમથી મંદિરમાં દર વર્ષની જેમ ઉજવવામાં આવી રહ્યું છે. અત્યારે સવારે 5:30 થી 8:30 9:15 વાગ્યા સુધી પ્રભાત ફેરીનું આયોજન કરેલ હતું. તે સંપૂર્ણ સમાપ્ત થઈ સારી રીતે ડીજે અને ધૂમ ધડાકા સાથે ફટાકડા સાથે. ત્યાર પછી અત્યારે 12 વાગે ગુરુ ગ્રંથ સાહેબનું ભોગ સાહેબ અને કારકત માતમ ને કથાનું ભોગ સાહેબનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ત્યારબાદ 1 વાગે સ્વામી શાંતિ પ્રકાશ કોમ્યુનિટી હોલમાં લંગર પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. રાત્રે ગુરુ નાનક દેવ 556 વર્ષનું જન્મદિવસનું સંપૂર્ણ કાર્ય રાતે ઉત્સવ ઉજવવામાં આવશે. તેમાં કેક જે આપણે કાપીએ છીએ કેક પણ ગુરુ નાનકના જન્મ અનુસંધાનમાં કેકનું ભોગ લગાવવામાં આવશે અને પ્રસાદી વિતરણ કરવામાં આવશે અને ગુરુ નાનક સાહેબના ગીત ભજન તેમજ ખાસ કરીને બાળકોની વક્તૃત્વ સ્પર્ધા બાણીની 50-60 બાળકો છે જેને ભાગ લીધું છે. રાત્રે એ 10 થી 12 તેનું કાર્યક્રમ રાખવામાં આવેલ છે. હું અજય રાજકુમાર વાસવાની. અમે જુનાગઢમાં ખૂબ જ ધામધૂમથી ગુરુ નાનક જયંતિ ઉજવીએ છીએ. આ વર્ષે 556મું ગુરુ નાનક જન્મોત્સવ ઉજવવાના છીએ. એમાં સવારે સૌ પ્રથમવાર પ્રભાત ફેરી નીકળે છે. સવારે 5 વાગ્યાથી આખા શહેરમાં પ્રભાત ફેરી ઘરે ઘરે ફરીને આતશબાજી સાથે પ્રભાત ફેરી ધૂમધામથી નીકળે છે. પ્રભાત ફેરી પૂર્ણ થયા બાદ અમે શ્રી ગુરુ ગ્રંથ સાહેબનો ભોગ સાહેબ હોય છે. ભોગ સાહેબ પૂરા થયા બાદ લંગર પ્રસાદ હોય છે, જેમાં જુનાગઢની તમામ જનતા માટે લંગર પ્રસાદનું આયોજન રાખેલ હોય છે. એના પછી સાંજે બાળકો માટે વક્તૃત્વ સ્પર્ધા, અલગ અલગ સંગીત કાર્યક્રમ હોય છે. એના પછી રાતે 12:20 ગુરુ નાનકનો જન્મોત્સવ કેક કાપીને અને ખૂબ જ ભવ્ય આતશબાજીથી ઉજવવામાં આવે છે. જુનાગઢનો આઝાદ દિન 9 નવેમ્બરને આ વખતે રાજ્ય સરકારના પ્રયત્નોથી શાનદાર રીતે ઉજવવા વહીવટી તંત્રે તૈયારી શરૂ કરી છે. સરદાર પટેલની ભૂમિકાને કારણે અને કુટિલ રાજનીતિને કારણે નવાબે જુનાગઢ છોડવું પડ્યું. જનમત ભારતમાં ભળવા તરફ આગળ વધ્યો ત્યારે બહાઉદ્દીન કોલેજના મેદાનમાં ભરાયેલી સભામાં સરદાર પટેલે સંબોધન કર્યું હતું. આ સ્મૃતિને વાગોળવા માટે પ્રતિવર્ષની જેમ આ વર્ષે સરદાર પટેલની જ્યારે 150મી જન્મ જયંતિ છે ત્યારે જુનાગઢના આરઝી હુકુમત રણ સંગ્રામને વિશેષ રૂપમાં યાદ કરાશે. જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન નીચે અને જિલ્લા પ્રભારી ડોક્ટર પ્રદ્યુમન વાઝાના નેતૃત્વમાં 2 દિવસની ઉજવણી હાથ ધરાશે, જેમાં 8મી નવેમ્બરે સાંજે બહાઉદ્દીન કોલેજના મેદાનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જ્યારે 9મી નવેમ્બરે સવારે આરઝી હુકુમત સ્મારકને પુષ્પાંજલિ અને 8 કિલોમીટરની યુનિટી વોક સાથેનો એક ઉપક્રમ યોજાશે, જેને કારણે જે માર્ગ ઉપરથી પદયાત્રા થવાની છે એ માર્ગને અત્યારે સુશોભિત કરવામાં આવી રહ્યો છે. આમ જુનાગઢનો આઝાદ દિન શહેરીજનો પણ ઉત્સાહથી ઉજવી શકે તે માટે વહીવટી તંત્રએ કમર કસી છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. જૂનાગઢમાં દર વર્ષે ડિસેમ્બર કે નવેમ્બર મહિનામાં ગિરનાર મહોત્સવનું યાદગાર આયોજન થાય છે. મુંબઈના પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા 5 દિવસનો ભવ્ય નૃત્યોત્સવ અને સાંગીતિક પ્રસ્તુતિ સાથે રાષ્ટ્રીય કક્ષાની કૃતિઓ પ્રસ્તુત કરાતી હોય છે. આપણી કમનસીબી છે કે શામળદાસ ગાંધી ટાઉન હોલ બંધ છે, જેને કારણે આ ગિરનાર મહોત્સવ આ વર્ષે જાવિયા રંગભૂમિ પટેલ કેળવણી મંડળ ખાતે યોજાશે. આવતી 7 નવેમ્બરથી 11 નવેમ્બર સુધી ગિરનાર મહોત્સવનું પટેલ કેળવણી મંડળ એટલે કે ભાલોડિયા હાઈસ્કૂલના મેદાનમાં જાવિયા રંગમંચ ખાતે આયોજન થનાર છે, જેના નાગરિકોને લાભ લેવા માટે પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન તરફથી જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે. જૂનાગઢમાં વોર્ડ નંબર 9 નું સ્નેહ મિલન તાજેતરમાં મળ્યું હતું. જવાહર રોડ સ્થિત વાડી ખાતે મળેલા આ સ્નેહ મિલનમાં ભારતીય જનતા પાર્ટીના અધિકારી, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વોર્ડના તમામ કોર્પોરેટર આકાશભાઈ કટારા, એભાભાઈ કટારા તેમજ ચેતનાબેન ચુડાસા ઉપરાંત વિવેક ધીરુભાઈ ગોહિલ સહિતના આગેવાનો સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહ્યા હતા. દીપોત્સવી પર્વની એકબીજાને શુભકામના પાઠવીને વોર્ડ નંબર 9 સહિત જૂનાગઢ શહેરના વિકાસ માટે સૌ કોઈએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને સ્વચ્છતા અંગેના સંકલ્પ પણ ગ્રહણ કર્યા હતા. આ તકે મહિલા પાંખના શિલ્પાબેન જોશીએ કહ્યું કે વોર્ડ નંબર 9 ના સ્નેહ મિલનમાં અમે સૌ કોઈ ખભે મિલાવીને કામ કરીએ છીએ. પૂર્વ મેયર દિવાળીબેન ગીતાબેન પરમાર અને અન્ય મહિલા અગ્રણીઓએ પણ આ તકે પ્રાસંગિક ઉદ્બોધન કરીને જૂનાગઢ વાસીઓને અને વોર્ડ નંબર 9 ના મતદારોને દિવાળી પર્વની શુભકામના પાઠવી હતી. નમસ્કાર. આજે વોર્ડ નંબર 9 માં ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તા સ્નેહ મિલન કાર્યક્રમ હતો. આ કાર્યક્રમની અંદર કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન દ્વારા એક સંકલ્પ લેવામાં આવ્યો છે. આ સંકલ્પ અમને અમારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ લેવાનું અને એમને આહવાન કર્યું છે કે આપણે બધા સ્વદેશી વસ્તુનો વપરાશ વધારીએ, ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશી અને આપણા દેશને આર્થિક નીતિમાં વિકસિત ભારત તરફ લઈ જઈએ. ભારત અત્યારે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે આપણે બધા પણ નવા વર્ષમાં એક નવો સંકલ્પ લઈએ કે ભાઈ આપણે સવારથી સાંજ સુધીમાં મહત્તમ સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરશું અને રાષ્ટ્રને આગળ લઈ જવામાં, રાષ્ટ્રના વિકાસમાં આપણું યોગદાન આપીશું. એક તરફ ભાજપના કાર્યકર્તાઓ, કોર્પોરેટરો સ્નેહ મિલન કરે છે, પરંતુ બીજી તરફ ઘણી બધી ગલીઓમાં હજુ ઉભરાતી ગટરની સમસ્યા યથાવત રહી છે. જવાહર રોડ ઉપર RK એપાર્ટમેન્ટની સામેની એક શેરી છે, જ્યાં લગભગ 6 મહિનાથી ગટર ઉભરાય છે, પરંતુ કોર્પોરેશન આ ગટર સુધારવાનું નામ લેતી નથી. સ્થાનિક અરજદાર સુરેશભાઈ કક્કડે કહ્યું કે ગટરનું મોઢું બંધ કરી દીધું હોવાને કારણે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી અને એટલે અમારા ઘર પાસે કાયમ માટે પાણીના ખાબડા ભરેલા રહે છે. આ અંગે કોર્પોરેટર હોય કે સ્થાનિક અધિકારી હોય, યોગ્ય દિશામાં કામ કરીને અમને સ્વચ્છતાની એક અનુભૂતિ થાય તે દિશામાં પગલા ભરે તેવી માંગણી સુરેશભાઈ કક્કડ અને આસપાસના રહીશો દ્વારા કરવામાં આવી છે. ઔદિત્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજનો સમૂહ લગ્ન અને સમૂહ યજ્ઞનો પવિત્ર કાર્યક્રમ આગામી 2 ડિસેમ્બર 2025 ના રોજ સનાતન ધર્મશાળા ખાતે યોજાશે, જેમાં 6 કન્યા પ્રભુત્વમાં પગલા પાડશે તો 12 બટુકોને યજ્ઞોપવિત સંસ્કારથી દીક્ષિત કરાશે. આ અંગે પ્રમુખ જયદેવ જોશીએ કહ્યું કે છેલ્લા 42 વર્ષથી ઔદિત્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ સમૂહ લગ્ન અને સમૂહ યજ્ઞોપવિત દ્વારા સમાજની એક ઉત્તમ સેવા કરે છે, જે આ વર્ષે પણ ચાલુ રહેશે. હું જયદેવ જોશી, ઔદિત્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ પ્રમુખ શ્રી, આજે સૌને આમંત્રિત કરતા એવો હર્ષ અનુભવાય છે કે આગામી તારીખ 2 ડિસેમ્બરના રોજ ઔદિત્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ દ્વારા
એક ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ આયોજન છે સમૂહ લગ્નનું, કે અવદીચ ઝાલાવાડી બ્રહ્મ સમાજ એવો બ્રહ્મ સમાજ છે કે છેલ્લા 42 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરે છે. આ વર્ષે પણ મારા પ્રમુખના ઓલામાં હું પ્રમુખ હોઉં અને આ આયોજન કરવામાં આવ્યું છે. અને આ આયોજનના અધ્યક્ષ સ્થાને એડવોકેટ શ્રી BM રાવલ સાહેબ એટલે કે ભરતભાઈ રાવલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવે છે. આ આયોજન 6 કન્યા છે અને 11 બટુકો જનોય પ્રાપ્ત કરશે, યજ્ઞોપવિત પ્રાપ્ત કરશે. તો આ જુનાગઢમાં વસતા ભૂદેવો તથા અન્ય લોકો આ આયોજનની અંદર અત્યારે ફોર્મ 6 ભરાઈ ગયા છે, 6 કન્યા છે અને 11 બટુકો છે. ત્યારે દરેક લોકો સામેથી ફોન કરીને એવું કહે છે કે અમારા તરફથી શું આપવું છે અમારે, કારણ કે બ્રાહ્મણની દીકરીઓના જ્યારે સમૂહ લગ્ન થતા હોય ત્યારે લોકો પોતાના પૈસાનો સદુપયોગ કરવા માંગતા જ હોય છે. એટલે ઘણી દરેક જ્ઞાતિ આવકાર્ય છે કે જો આપ ફૂલની પાંખડી આપવા ઈચ્છતા હોય તો આપ સર્વને મારી વિનંતી છે કે આ આયોજનમાં અમારા સદભાગી બનવા વિનંતી કરીએ છીએ અને પધારવા પણ આમંત્રણ પાઠવું છું. તો આવો સાથે મળી અને આ સમૂહ લગ્ન જેવા સુંદર મજાના આયોજન જુનાગઢમાં થઈ રહ્યા છે એની અંદરનું આ એક આયોજન છે. તો આપણે સાથે મળી અને આ આયોજનને સફળ બનાવીએ. તો હું આપની રાહ જોઉં છું. 2 તારીખ ડિસેમ્બરના રોજ સનાતન ધર્મશાળા ખાતે આ ભવ્ય આયોજન કરવા જઈ રહ્યા છે. મહાદેવર જય પરશુરામ. ક્રિકેટ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી T20 આવતીકાલે રમાશે. અગાઉ 3 T20માં પ્રથમ T20 વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, જ્યારે બીજી 2 T20 બંને દેશે 1-1 જીતી લીધી છે. આમ 1-1 થી શ્રેણી અત્યારે સરભર છે. ત્યારે આવતીકાલની T20 જીતીને શ્રેણી ઉપર કબજો જમાવવા માટે બંને ટીમ મરણીયો પ્રયાસ કરશે. મહિલા વર્લ્ડ કપમાં ટીમ મહિલા ચેમ્પિયન થઈ છે, જે આત્મવિશ્વાસ સાથે અને એમના આત્મવિશ્વાસના દોર સાથે આવતીકાલે ભારતીય ક્રિકેટ ટીમ પણ કાંગારૂ સામે ભીડત કરશે તે નિશ્ચિત છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરીએ છીએ. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. 3 દિવસથી લાપતા ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ ઇટાવાની ઘોડી પાસેથી અશક્ત હાલતમાં મળી આવ્યા. સિવિલમાં સારવાર શરૂ, પોલીસે લીધો રાહતનો શ્વાસ. ગુરુ નાનકજીના 556માં જન્મદિવસને પ્રકાશ પર્વ તરીકે ઉજવતો શીખ અને સિંધી સમુદાય. પ્રભાત ફેરી અને ગુરુદ્વારામાં લંગર સહિતના કાર્યક્રમો યોજાયા. કમોસમી માવઠાનો ભોગ બનેલ ખેડૂતો માટે રાજ્ય સરકાર ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ રજૂ કરે તેવી સંભાવના. 9મી નવેમ્બરથી વિવિધ કૃષિ જણસોની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. અને જુનાગઢના આઝાદ દિનની શહેરમાં 2 દિવસ થશે ઉજવણી. 8 નવેમ્બરે બહાઉદ્દીન કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, તો 9મી નવેમ્બરે 8 કિલોમીટરની પદયાત્રા પણ યોજાશે. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.